બનાસકાંઠા જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। દાંતીવાડામાં 24 કલાકમાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ વરસ્યો। 24 કલાકમાં પાલનપુરમાં 4.6 ઇંચ તો ડીસામાં 3.7 ઇંચ વરસાદ વરસ્યો। વડગામ, પાંથાવાડા, ધાનેરામાં પણ ધોધમાર વરસાદ થયો। દાંતીવાડા, ડીસા અને પાલનપુરમાં પાણી ભરાઈ ગયા તો આબુ, અમદાવાદ હાઈવે ઉપર પણ પાણી ભરાયા। બિહારી બાગ નજીક નેશનલ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાલનપુરના મફતપુરા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। મફતપુરામાં રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા। રેલ નદીમાં પણ પાણીની ભારે આવક થઈ। મોડી રાત્રે ફરી વરસાદની મેઘરાજાની એન્ટ્રી થઈ છે। તેને લઈને પાલનપુરના જે મુખ્ય માર્ગ છે નેશનલ હાઈવે એ અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। રાજસ્થાનથી ગુજરાત આવતા, ગુજરાત જતા રાજસ્થાનના તમામ વાહન ચાલકો અત્યારે પરેશાન છે। અત્યારે બિહારી બાગનો તમને આ દ્રશ્યો બતાવી શકું છું કે તમે જોઈ શકો છો કે એક ટ્રક તો અંદર જે પાણી અંદર ફસાઈને બંધ થઈ ગયું છે અને અનેકવાર આ જે નેશનલ હાઈવેની બેદરકારી સામે આવી છે। આજે રવિવારનો દિવસ છે, અત્યારે જે વાહન ચાલકોની ભારે મુશ્કેલી, કમર સુધી પાણી ભરેલું છે।